ભુજ શહેરમાં લોકોપયોગી કાર્ય કરવા માટે ભુજ સુધરાઈના સત્તાધીશો સતત તત્પર રહે છે, ત્યારે ભુજ સુધરાઈના શાસક પક્ષના નેતા ડોક્ટર રામભાઈ ગઢવીના જણાવ્યા મુજબ શહેરમાં તેમના પક્ષને જનતા જનાર્દન દ્વારા સ્પષ્ટ મેન્ડેટ મળ્યા બાદ સત્તામાં આવ્યા બાદ શહેરમાં લાઇટ, પાણી, સફાઈ સહિતના પ્રાણ પ્રશ્નો અંગે નગરસેવકો સતત ચિંતા સેવી રહ્યા છે। ખાસ કરીને ભુજ શહેરમાં નિયમિત સફાઈ થાય અને પાણીનું વિતરણ વ્યવસ્થિત થાય તે બાબતને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે। આ ઉપરાંત વરસાદ પહેલા નાળા સફાઈની કામગીરી પણ હાથ ધરવામાં આવેલ છે, જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ આવે। ડોક્ટર રામ ગઢવીએ ભુજ સુધરાઈની કામગીરી અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। વાત કરું ભુજ નગરપાલિકાની, તો જે લોકોએ અમારી ટીમ બીજેપી ઉપર જે વિશ્વાસ મૂકી 29 સીટની તોતિંગ બહુમતી આપી છે, તો મહદ અંશે પ્રજાની અપેક્ષા સંતોષવામાં અમે ખરા ઉતર્યા છીએ। હજુ અમે સત્તા સંભાળે 6 માસ જેટલો સમય થયો છે, તો 6 માસમાં પ્રજાની સુખાકારીના જે પગલાં લેવામાં આવ્યા છે, પ્રાથમિકતામાં પાણીની વાત કરું તો આપ જોઈ શકશો કે ગત કેટલાક વર્ષોની સરખામણીમાં આ વર્ષે પાણીનો પ્રશ્ન અમે મહદ અંશે ઉકેલ્યો છે। જે પાણી 5-7 દિવસે આવતું હતું એ પાણી અમે આ વખતે 3-4 દિવસે આપવા સુધી પહોંચી ગયા છીએ। હા, ક્યારેક કોઈ ટેકનિકલ કારણથી કોઈ જગ્યાએ સપ્લાય ઓછો થાય ને 2-5 દિવસ એ પ્રોબ્લેમ થાય તો એ અલગ વસ્તુ છે, બાકી એકંદરે કોઈ પાણીની તકલીફ નથી। બીજી વાત સફાઈની, તો સફાઈમાં પણ પહેલાં કરતાં સુધારો થયો છે। બીજા સુખાકારીના પગલાં ગટરના છે, રોડ લાઇટના છે, જે ગયા ચોમાસામાં મોટાભાગની રોડ લાઇટો બંધ થઈ ગઈ હતી ભુજ શહેરની, તો એ રોડ લાઇટો બધી અમે નવી નખાવી છે। અને પ્રમાણિકતાથી કહું તો રોડ લાઇટનું 80 થી 90% કામ જે જૂનું બગડેલું હતું કે કોઈ કારણથી રોડ લાઇટ તૂટી ગઈ હતી કે બંધ પડી ગઈ હતી, એ 80 થી 90% અમે ચાલુ કરાવવાનું એ કર્યું છે। બીજા વિકાસના કામોની વાત કરું તો 14મા નાણાં પંચના ગ્રાન્ટમાંથી પાણીના 10 બોરનું કામ જે પણ પ્રજાને સીધો સ્પર્શતું છે, તો એનાથી 4 થી 5 ml પાણી ભુજને મળશે ને એ પાણી ખાસ કરીને શિવકૃપાનગરનો જે ટાંકો છે એના આધારિત જે વિસ્તારો છે એમાં જે પાણીની ઘટ પડે છે એ ઘટને પૂર્ણ કરવાનો અમે પ્રયત્ન કર્યો છે। બીજું કે આંતરિક રસ્તાઓ છે જે નગરપાલિકા હસ્તક છે, એ રસ્તાઓ અમે દુરસ્ત કરવાનું કામ ચાલુ કર્યું છે। બીજું અમે ટીમે સાથે મળી તત્કાલીન કલેક્ટર મહેન્દ્ર પટેલ સાહેબને એક રસ્તાની માલિકી નક્કી કરવાનું અમે સોંપ્યું છે કે ભુજના રસ્તાઓ જનરલી પબ્લિક એવું સમજતી હોય છે ભુજના બધા રસ્તા નગરપાલિકાના અંડરમાં છે, પણ એવું નથી। આંતરિક રસ્તાઓ, સોસાયટીના રસ્તાઓ કે અમુક રસ્તાઓ એ નગરપાલિકાના એમાં છે, બાકીના રસ્તાઓ RNB હસ્તક છે, અમુક પંચાયત હસ્તક છે। તો અમે કલેક્ટરશ્રીને લેખિતમાં એક રજૂઆત કરી છે કે ભાઈ તમે રસ્તાની માલિકી અમને નક્કી કરી આપો, તો નગરપાલિકા પણ પ્રજાની સાથે રહીને જે તે ડિપાર્ટમેન્ટને પોઝિટિવ રજૂઆત કરશે અને જ્યાં રસ્તા રિંગ રોડ છે દાખલા તરીકે, જે આજથી 13-14 વર્ષ પહેલાં બન્યા છે, પછી કોઈ જગ્યાએ એનું રિપેરિંગ નથી થયું, પણ હકીકતમાં રિંગ રોડ નગરપાલિકાની માલિકીમાં જ નથી આવતા। રિંગ રોડ છે એની માલિકી કલેક્ટર સાહેબ નક્કી કરી આપે તો અમે જે તે ડિપાર્ટમેન્ટ સાથે મળી ને એને સુધારવાના કામ કરીએ। રામભાઈ, આ વાત થઈ જનરલ લોકોને પ્રશ્નોની, પણ મુખ્ય વાત કરીએ તો લોકોની રોજિંદી જે ફરિયાદો હોય છે, ક્યાંક સફાઈની કે રોડ લાઇટની, તો એ નગરપાલિકામાં આવે તો એનો તાત્કાલિક ઉકેલ આવે અથવા એના ઉપર કામ શરૂ થાય, એના માટેની શું પ્લાનિંગ કરવા માંગો છો ભવિષ્યમાં કે જલ્દીથી આનો સ્પીડ લઈ શકાય? હા, એના માટે અમે નગરપાલિકામાં ફરિયાદનો જે નંબર છે એના ઉપર એક કર્મચારી બેસાડેલો છે, એ ફરિયાદનું દરરોજનું રિપોર્ટિંગ કરશે। જે તે બ્રાન્ચની ફરિયાદ હશે એ બ્રાન્ચના હેડને, એ બ્રાન્ચના ચેરમેનને એ ફરિયાદ પહોંચાડશે। બ્રાન્ચ હેડ અને ચેરમેન એ ફરિયાદ જોશે અને પાછો જે તે વ્યક્તિનો રિપોર્ટ માંગશે કે ભાઈ આટલી ફરિયાદ આવી, એમાંથી કેટલી ફરિયાદનું નિરાકરણ થયું છે,
કેટલી ફરિયાદ બાકી રહી છે તો શા માટે બાકી રહી છે એનું વ્યાજબી કારણ આપીને ત્વરિત એ ફરિયાદનો ઉકેલ આવે એવા પ્રયત્નો અમે કરીએ છીએ.